છે નાઇટ હોલ્ડ ભાવનગર કર્યા બાદ શુભ સવાર આપણે ભાવનગરની અંદર થઈ ગઈ છે. આજે આપણી જર્નીનો બીજો દિવસ અને આપણે અત્યારે મોર્નિંગમાં જઈ રહ્યા છીએ ભાવનગરનું બોર તળાવથી આપણે જવાના છે કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શને અને ત્યાંથી નિષ્કલંક મહાદેવના દર્શન કરીને આપણે અલંગ જ્યાં શિપ બ્રેકિંગ યાર્ડ છે અને ત્યાંથી ઘણી બધી વસ્તુઓ જે છે એ સારા અને સસ્તા ભાવે મળતી હોય છે, તો ત્યાંની આપણે વિઝિટ કરી અને ત્યાંનો વિડીયો બનાવવાના છીએ અને ત્યાંથી આપણે રાતના મધુવન ટાપુ જે છે ત્યાં રોકાવાનો પ્લાન કરીએ છીએ. સનરાઈઝ થઈ ગયું છે, તો આપણે હવે જે છે એ ડ્રોનથી જે આખો ગાર્ડન છે ગાર્ડનનો વ્યૂ અને બાજુમાં જે લેક છે એ લેક વ્યૂ હું તમને ડ્રોનની મદદથી દેખાડીશ. ક્યારેક મિત્રો આપણે ગૂગલ મેપના કારણે રસ્તો ભટકી જતા હોઈએ છીએ, તો આપણે ભાવનગરની અંદર આ ભાઈને નિષ્કલંક મહાદેવનો રસ્તો પૂછી અને આગળ જવાનું વિચારીએ. તો ફાઇનલી મિત્રો આપણે જે નિષ્કલંક મહાદેવ પહોંચી ચૂક્યા છીએ, જે ભાવનગરથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા આવવા માટે હું એટલો ઉત્સુક હતો, મેં ત્રણેય મિત્રો જે છે કિશનભાઈ અને ગનીભાઈ એટલા ઉત્સુક હતા કે તમે વાત ન પૂછો. અને ફાઇનલી આપણે અત્યારે લોકેશન ઉપર પહોંચી ગયા છે, તો ચાલો હું તમને ત્યાંના વ્યૂ દેખાડું.
મિત્રો જો તમે જોઈ શકો છો દરિયાનો કાંઠો છે અને આ બધું છે તે દરિયો છે. જ્યારે દરિયામાં પાણી અહીંયા આવે, ભરતી આવે ત્યારે અહીંયા સુધી મિત્રો જે છે આ તમને દેખાય અહીંયા સુધી પાણી આવી જતું હોય છે. અત્યારે ઓટ છે એટલે પાણી છે જે પાછું જઈ રહ્યું છે. દૂર તમને ધજા દેખાય છે તે નિષ્કલંક મહાદેવનું મંદિર ત્યાં આવેલું છે. તો આપણે અહીંયાથી જો આ જે લોકો બધા ચાલીને જઈ રહ્યા છે તો આપણે દરિયા વચ્ચે ત્યાં મહાદેવના મંદિર સુધી જવાનું છે. તો આપણે હવે ત્યાં મંદિરે જઈએ અને ત્યાં જઈ અને હું તમને ડ્રોનથી પણ જે છે શૂટ લઈ અને આખું મંદિર તમને અને દરિયો બતાવીશ. ઠંડુ પાણી છે અહીંયા. તો ચાલો ખરેખર દીવ ઉગતું છે, 10:30 થઈ ગયા છે, તડકો પણ છે, પણ પાણી છે તે ખૂબ જ ઠંડુ છે. નિષ્કલંક મહાદેવ જે છે એ કાંઠાથી કિલોમીટર દૂર આવેલું છે. તો અહીંયા અંદર દરિયામાં જવા માટે તમે જોઈ શકો કે બંને બાજુ કાદવ છે. તો જે વચ્ચે એક રસ્તો છે જેમાં પાણી થાય છે. આ રસ્તે છે જે આપણે મહાદેવજીના મંદિરે દર્શન કરવા માટે જવાનું હોય. જો તમે એક જગ્યાએ ચાલશો તો એવું બને કે કાદવના કારણે તમે દોડથી જાઓ, એવું બને. એટલા માટે આ જે રસ્તો છે એ રસ્તેથી જ આપણે જે છે એ ચાલવાનું હોય છે. बोलना निष्कलंक महादेव डोली मिलता है, वो बुजुर्ग हेल्प हो जाता है, दर्शन हो जाता है.
ગનીભાઈ કેવી મજા આવી? અરે એની વાત જવાય દો. તમે કોઈ પણ મંદિરે જાઓ ને, તમે એનો આનંદ લેવો હોય ને તો 2 મિનિટ દર્શન કરી લો, પછી શાંતિથી 5 મિનિટ બેસો ને, અને એ આનંદ તમને મળે ને એવો આનંદ ક્યાંય ન મળે. સાચી વાત છે. હા, એક બાજુ દરિયાનો નજારો જુઓ, અને આ પવન જો ઠંડો ઠંડો પવન છે, અને એની મોજ તમને ક્યાંય નહીં મળે. ક્યારેક આવો આ બાજુ અને એ મોજ તમે પણ લ્યો. મારા ભાઈઓ, આ નીલકંઠ મહાદેવ એક વખત દર્શન કરો, તમને જિંદગીમાં તમારો લાવો મળે. જય નીલકંઠ મહાદેવ. અહીંયા જો ગનીભાઈ આપણા માટે બેસવા માટે સરખું કરી રહ્યા છે. વાહ ગનીભાઈ, થેન્ક યુ. તો કે થેન્ક યુ તમને કહેવાનું નથી, પણ આ તો કહી દીધું. આપણે નિષ્કલંક મહાદેવના દર્શન કરી અને અત્યારે જે છે એ કાંઠે આવીને આપણે બેઠા છીએ. તો આપણે મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યા છે, પક્ષીઓ છે, ઘણું બધું અહીંયા તમને દરિયામાં ચાલીને જતા લોકો પણ હજુ જોવા મળે છે. દરિયો હજુ છે એ કાંઠેથી દૂર જઈ રહ્યો છે. તો આપણે કિશનભાઈ અને હિંમતભાઈ ને આપણે પૂછીએ કે એમના અનુભવ નિષ્કલંક મહાદેવના કેવા રહ્યા. શું કિશનભાઈ, તમારું શું કહેવું છે કે જે લોકો અહીંયા આવે છે એમને શું કાંઈ ખાસ ધ્યાન રાખવું જોઈએ? અહીંયા એક તો દરિયા કાંઠે પાણી ઘણું બધું હોય છે, એમાં પણ ચાલીને થોડું દૂર છે, એના કારણે ચાલીને થોડુંક કિલોમીટરથી 1.5 કિલોમીટર અંદર જવું પડે. એટલે રસ્તામાં આપણે કાદવનું વધારે ધ્યાન રાખવું પડે. કાદવનું ધ્યાન રાખવું. અને ચંપલ આપણે કાઢીને અહીંયા જઈએ તો વધારે અનુકૂળ રહે. બૂટ ચંપલ પહેર્યા હોય તો આપણે બહાર અહીંયા કાંઠે જ કાઢતું જવું જોઈએ. અને બીજું એ કે દર્શન કરવા હોય તો તમારે પહેલાંથી જાણીને આવવું જોઈએ કે ભરતી છે કે ઓટ છે. અને કદાચ જો તમે અહીંયા આવ્યા અને દરિયો જો કાંઠે હોય તો તમે દર્શન કરી શકશો નહીં. એટલા માટે તમારે પહેલેથી છે એ જાણીને આવવું ખૂબ જરૂરી છે. ગનીભાઈ તો ભાઈ મારો મિત્ર આવી ગયો છે. અમે 3 જણા હતા, ના ચોથો મિત્ર આમ જો બસ અમારો મિત્ર આવ્યો છે, બેઠા છે શાંતિથી. અને આવવા જેવી વસ્તુ છે, ક્યારેક જોવા જેવી છે. તમે આવો, મજા આવશે. કેમ કે આ કુદરતી વસ્તુ તમને જોવા મળશે. જ્યારે પાણી આવે ને ત્યારે શિવલિંગ આપોઆપ અભિષેક થઈ જાય છે શિવલિંગનો. અને દર 3 કલાકે પાણી આવે, 3 કલાક પછી ઉલવી જાય છે. એટલે એક વખત આવો, દર્શનનો લાવો લો, તમને મજા આવે છે. દરેક જે શિવજીના મંદિર હોય છે ત્યાં કેવું હોય છે કે પૂજારી કે ભક્તો દ્વારા જલાભિષેક થતો હોય છે. પણ નિષ્કલંક મહાદેવ મંદિર એવું છે કે જે દરિયાની વચ્ચે આવેલું છે, એટલે દર 3 કલાકે ભરતી ઓટ આવતી હોવાથી અહીંયા જે છે એ આપોઆપ જે છે એ શિવલિંગનું જે છે એ જલાભિષેક થતો હોય છે. તો એકવાર અવશ્ય ફેમિલી સાથે અથવા તો બાળકો સાથે પ્રવાસમાં આવ્યા જેવું અને મજા માણવા જેવું સ્થળ છે. અહીંયાથી આપણે નીકળી અને હવે આગળ આપણે અલંગ બાજુ છે એ જવાના છીએ. ચલો ગાઈસ.